रिपेन गाय આવી ગઈ આધાર ગા લેતો તા આમ લાઈન માં કોથળી મીક દી તો બધી ગૌ એક એક આ દેખી કરે એવું છું જો વિડિયો લીધું ક્યાં વાલા ગાયબ થઈ જાય કે ખબર ન રહે તો આમ આવી ગયું ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે ગાયો આવી ગઈ છે વાડે જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે અને ગાયો આપણે આવી તા 9 વાગ્યા ને અત્યારે છું તો આપણે ગાયો નિરણ નાખી દીધી છે કમ્પ્લીટ વાડામાં જોઈ શકો છો તમે આજ નાખી છે આપણે ઉનાળો સાહટિયાની કડક જો ગાયો આપણે આવે ગાય ગા હી रिपेन गाय આવી ગઈ જો આપલી બેન કીધું આધાર ગા લેતો તા તો જોઈ શકો છો આપણે ગાયો નિરણ ખાઈ રહી છે શાંતિથી હરિભાઈ ગાય વી વિશે નોચી ને હનુમાનજી 5 દરરોજ નીરે છે તો આપણી ગાયો આરે વી અત્યારે જો આ ઊભી રહી ગઈ છે બાકી અત્યારે આપણે ગાયો નિરણ ખાઈ રહી છે અને થોડાક નાના પૂળા હતા માપસરના લગભગ અવડા કાઢી હામન સાઈથી હામાને એવા પૂળા હતા એટલે આપણે 17 પૂળા નાખ્યા છે માપસરના કાપી આજ તો મેં હાથે જ કાપ્યા છે બધી કડબ હાથે જ કાપવી પડી મારે હાથે ઉતારવી પડી ઓસરીમાં થપ્પી નાખી છે ને હાથે ઉતારીને હાથે કાપીને પછી હાથે નીરી તો બરોબર ગૌ આવી ગઈ ને આપણે નીરી જાય એવું ટાઈમ છો આજ આપણે કાં સવારમાં ગાયો આગળ ગયા નહોતા ગૌ મૂકીને પછી વી એવા પાછા આપણે કાંઈ ગયા નહીં તા તો જો શાંતિથી આપણે ગયો ત્યારે નિરણ ખાઈ રહી છે રીપે વાળી ગાય અહીંયા ઊભી છે તો હવે આપણે ગાય નિરણ ખાવા દેવી 11 વાગ્યા સુધી પછી આપણે ગાય લઈને જઈશું વેડા બાજુ એવું બધું છે મિત્રો આપણે સવારમાં હવે ખાણ ચાલુ કરી દીધું છે આ ઓળકીને 2 દિવસથી હવે કાંઈ વિડીયો ઉતારવાનો મેળ આવ્યો નહીં ટાઈમ રહ્યો નહીં ને વિડીયો ઉતારી નાખે 2 દિવસથી ખાણ મીકવાનું ચાલુ કરી દીધું છે સવારમાં તેલ ખાણમાં નાખીને એ રીતે ચાલુ કરી દીધું છે બાકી એની માં છે આવડિયા એ વડકીની માં તો હવે નિરણ ખાવા દેવી છે એનથી હું અહીંયા કેટલી જાપા છું હું ખણિયા મીક દઉં કેટલી બાંધી બાકી બીજું કાં આપણે કાંઈ કામ છે નહીં હવે સીધું હોઈ જઈએ અને કાં ફોન બંધ જોઈ કહેવી છે એનથી 11 વાગ્યા સુધી આપણે કાંઈ કામ છે નહીં 11 વાગે એટલે આપણે ગાય લઈને જવાનું છે એવેડે અને કાલે આપણે થોડુંક મોડું થઈ ગયું પાણી પાવા માટે જવાનું 11:15 થઈ જાય કારણ કે કાલે આપણે આવી ગયું હતું ખાર્યું 20 મણ ખાર્યું આવ્યું ભાલમાં ધંધુકા વટી ટેમ્પામાં એવડું ખાર્યું આપણે લાવ્યા એટલે ખાર્યું આપણે અહીંયા નાખ્યું છે ઢાળિયામાં ખૂણામાં 20 મણ લાવ્યા 20 મણ 21 મણ અને જોઈ શકો છો અત્યારે આપણે ગયો નિર્ણય ખાઈ રહી છે ખાર્યું આપણે હાટું લાવ્યા ભીનાળું હોય વરસાદ હોય તો આપણે તગારું ખાર્યું મૂકી દેવી તો ખાઈ જાય સમજ્યા આપણે ઓલું ખાંડની જે કોથળી આવે એ કોથળી આપણે કોથળીમાં મૂકી દેવી આમ લાઈનમાં કોથળી મૂકી દેવી તો બધી ગૌ એક એક કોથળીમાં ખાઈ શકે અને આ રીતે અહીંયા બધી ભીનું હોય તો આવડી આ કઈ રીતે આપણે આમ નીણ નાખવી તો અહીંયા બધું ભીનું હોય તો બગાડે નહીં એટલા માટે ખાર્યું હોય તો કોથળીમાં નાખીને પછી મૂકી દેવી તો ગૌ ખાય એમ યાટો આપણે ખાર્યું લેવા છીએ ભીનાનું પાણી પીવે ખાર્યું ખાય તો એટલે એવો ફાયદો છે થોડોક મોંઘું પડ્યું પણ લાવવું પડ્યું એવું છું બાકી હવે આપણે ગાય નિરણ ખાવા દઈએ પછી આપણે જઈએ ગાય લઈને વેડા બાજુ આજ બ્લોકનું કામ ચાલુ થઈ ગયું છે જોજો મને તમને બતાવું બ્લોકનું કામ આપણે ચાલુ થઈ ગયું એટલે આજ પછી શેરી બદલી દીધો પાણી પાવા માટે જવા જુઓ એટલે કામ ચાલુ થઈ ગયું છે બ્લોકનું તો હવે આપણે 11 વાગે ડાયરેક્ટ જઈએ હવે 11 વાગી ગયા છે મિત્રો ને આપણે ગાય બધી બેસી ગઈ જો કાંઈક ઊભી છે બાજી બેસી ગઈ છે તો આપણે ગાય લઈને નીકળી જઈએ વેડા બાજુ આ ખણીયા બહારથી પહેલાં કાઢીને પછી જાપલી ખોલીને જાવ દઈએ વેડા બાજુ આપણે ગાય લઈને નીકળી જઈએ વેડા બાજુ આજે આપણે કાઈટમાં બિહારવા જવાનું વિચાર છે કાંઈ જઈને ટાવર સારો આવે અહીંયા ટાવર નહીં થતો એટલા માટે અને આમ થાય તો હવે લીમડો કપાઈ જાય તે પહેલાં આપણે ત્યાં પાડી દઈએ પાછી ને એક દરરોજ અહીંયા આવશે ભીં કરીશું તો આપણે વિચાર છે વેડે પાણી પી વહી જવા દઈએ આપણે ગાયોને બિહારવા માટે કાઈટમાં વહી ચૂક્યા છે હવા 11 જેવો ટાઈમ થયો છે મિત્રો આપણે ગાયને વેડે પાણી પાઈ દીધું અને 1 મિનિટ હાટું આપણે વહેલા પહોંચી ગયા જો પાછું ટ્રાફિક થઈ ગયું ફૂલ આપણું ગયું પાણી પી રહીને ટ્રાફિક થયું
એટલે હવે નીકળી જાય આપણે ગાય લઈને બેહારવા માટે. મિત્રો અત્યારે આપણે ગાય લઈને વ્યવસ્થિત દરરોજ બેહરવી કાઈટમાં જોઈ શકો છો. આમથી આપણી ગાયો આવે છે લબાડ હબાડ. ભાઈ ચેમ્પા જો આપણી ગાયો બીજી ઊભી રહી ગઈ છે. આ સૈયાઠે આપણી ગાયો ઊભી રહી છે. આમ વિપુલભાઈની ગાયો આવી ગઈ છે. ભલાભાઈની લાલભાઈની ને એ ગાયો ઉજી નહીં થઈ જબરભાઈની એ એમ્પા બીજી ઊભી રહે અંદરના ગાળામાં. આ આપણા ઓળકા બોડકા એમ્પાવી એવા ગાયો એમ્પા ઊભી રહે. અહીંને આપણે ગાયોને ઊભી રહેવા દઈશું 2:30 સુધી. પછી આપણે ગાય લઈને જઈશું ઘર બની. આજે આપણે આવ્યા છું એનું કારણ હું તમને કહી દઉં કે આજે આપણે બેલેન્સ ખૂટી ગયું. બેલેન્સ ખૂટી ગયું એટલે મેં કીધું બેલેન્સ આપણે કરાવી દઈએ બોર. પછી અત્યારે દુકાન બંધ થઈ ગઈ છે. ફોનમાં બેલેન્સ છે એને 5G અનલિમિટેડ આવે તો એનામાં જ કનેક્ટ કરી લેવી અત્યારે અને વિડીયો અપલોડ કરી દેવી. બાકી બેલેન્સ તો આપણે કરાવી એટલે આપણે અનલિમિટેડ જ કરાવી, કારણ કે આપણે દરરોજનું 7-8 GB તો વાપરવાનું જ હોય. કારણ કે વિડીયો ચડાવવામાં તે 5 GB વપરાઈ જાય અને 2-3 GB આપણે આમને ફોન ઘુમાડી નાખવી. એટલે આપણે હવે ગાયને નહીં ઊભી રહેવા દઈશું. અને જો ભલાભાઈની એની ગાવું આવી ગઈ જો. તો આપણે ગાયને અહીંયા 2:30 સુધી બેસવા દઈશું. પછી આપણે ગાય લઈને જઈશું ડાયરેક્ટ. મિત્રો ભાઈ શીખ્યો છે અત્યારે 1:30 અને આપણી ગાયો છે બેઠી છે પણ કાંઈકમાં. તો અગર આપણે પહેલાં નીણ કાપી નાખવી અને નીણ અત્યારે નીચ દેવી એટલે ગાયો આવી. મિત્રો આપણે ગાય નીરણ નાખી દીધી છે કાપીને 16-17 પોળા અમે નાખી દીધી છે બીજે. તો વાયુ શીખ્યા છે અત્યારે 1:30. તો હમણાં આપણે ગાય લઈને આવી 2:30 ત્યારે આવડું આ શીંડું ખોલીને ચાપલી ખોલીને આવવા દેવાના અને પૂછી દેવાના. તો નીણ બીણ કાપીને કમ્પ્લીટ કરી દીધી નીરીને જો અહીંયા કાપી. તો હાલો ડાયરેક્ટ વી જાઓ ગૌ પાસે. હમણાં ગૌ લઈને આવવાનું થાય 2:30. ભાઈ શીખ્યા છે હવા 2 અને જોઈ શકો છો આપણે ગાયો આગલી લીધી છે. લાલભાઈને એની ગૌ કવલો લઈને જાય છે ઘરે. હરિભાઈ આકલે છે અહીંયા. અત્યારમાં કીધું નથી જવા દેવા કાંઈક 2:30 જેવો ટાઈમ થાય પછી જઈ ત્યાં સુધી એને ઊભા રહેવા દે. ભાઈ શીખ્યા છે અત્યારે 2:30 જેવો ટાઈમ થયો છે ને આપણે જઈ રહ્યા છીએ ગાય લઈને વાડા તરફ. તો આપણે ગાય નિરણ નાખી લઈ હતી કમ્પ્લીટ એટલે આપણે જઈને પૂરી દેવાની સીધી. જ્યાં થઈ ગયો છે આજ આપણી ગૌની મોય. તો હવે સીધા વયા જઈએ આપણે વાડે મિત્રા પૂછી દઈએ. અત્યારે આપણે ગાય લઈને વ્યવા છીએ વાડે. જોઈ શકો છો આપણે ગાયો અત્યારે પૂરી રહ્યા છીએ અંદર અને રાઈટ 2:30 જેવો ટાઈમ થયો છે. જો આપણી ગાયો અંદર આવી ગઈ છે. આપણે ગાય નિરણ નાખેલી કમ્પ્લીટ છે. તો આપણી ગાય નિરણ ખાઈ રહી છે અને હમણાં આપણે ગાય નિરણ ખાવા દેવાની છે. લગભગ 2:30 જેવો ટાઈમ થયો એટલે 5 વાગ્યા સુધી નિરણ ખાવા દઈએ આપણે. અને 17 જેવા પોળા નાખ્યા છે 16-17 જેવા. તો ખાઈ રહ્યા ગાયો નિરણ. પછી આપણે પાણી પાવા જઈશું. અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ કાંઈ આવશે કે નહીં આવે નક્કી નહીં. અને લીમડી કાપવાનું કંઈ નક્કી નહીં. હવે આસપાસ ફોન આવે તો કાપવાની થાય. બાકી અત્યારે જ ગાયો આપણે નિરણ ખાઈને શાંતિથી ખાય છે. આપણે ઝાપલી પેક કરીને ખણીયા નાખી દેવી. બાકી ધ્યાન રાખશું રેડ જ્યારે ખૂંટિયા બુટિયા પડે નહીં એની. બાકી જય જગન્નાથ. તો હવે હું અહીંયા ઝાપલી દીધો ને ખણીયું દઈ દઉં. બીજું કાંઈ આપણે કંઈ કામ છે નહીં. મિત્રો વાયુ શીખ્યા છે અત્યારે 4:30 અને આપણી ગાયો જો ઊભી રહી ગઈ છે. કાંઈક બેસી ગઈ છે, કાંઈક રાડા કટકા બટકા પડ્યા છે આમ ફરતા નાખ્યું બીજે. તો પહેલાં આપણે ગાયને પાણી પાઈ આવી. જો રેત થઈ ગઈ છે પણ જેટલી વખત વિડીયોમાં લીધી ને રેત થઈ ગઈ છે એટલી વખત વરસાદ આવ્યો નથી. આ વખતે વરસાદ આવી જાય તો આપણા ભાઈ સારા એમ માનવાનું. બાકી આજ પછી એવી રીતના વિડીયા નહીં લેવા પડે એવું મને લાગે છે. પણ હવે અત્યારે હું ગાયોને પાણી પાઈ આવું, કારણ કે હવે ખોટી આમ બેસી ગઈ છે ને ઊભી રહી ગઈ છે. બધા પાણી પીવે તો આવા કટકા બટકા સાવે ને કંઈક વિચાર છે 7-8 પોળા નાખી દઈએ તો સાંજે આપણે ગાયને નિરણ નાખવી નહીં એવું છે બધું. જો સાંજે નાખવી પડશે. તો પહેલાં હું ગાઉન પાઈ આવું. આમ જઈને ખણિયા કાઢીને જાપલી ખોલીને જવા દઉં એવેડા બાજુ એવું કરું. તો આમ તો ત્યાં બ્લોકનું કામ અહીંયા પહોંચી ગયું છે. હવે બહાર જઈને હું જોઈ લઉં કે ખૂણેથી આમ વળી જાય એમ હોય ઓલપન શેરીએ તો આપણે અહીંથી કાઢવી ને પછી આપણે અહીંથી કાઢીને ફળિયામ થઈને પછી બારા કાઢવા પડશે અને એવેડે લઈ જવા પડશે. તો આવું બધું છે પણ વાંધો નહીં. આપણે બ્લોક આવી જાય એટલે ઓછો વાંધો આવશે. પછી તો ક્યાં ઉપાડી છે. આજકાલ 2 દિવસ છે તો નીકળી જઈએ આપણે એવેડા બાજુ. મિત્રો આપણે નીકળી ગયા છીએ એવેડા બાજુ બીજી શેરી કાઢીને. તો જો કાંઈ ઘા જવા દઈએ આપણે એવેડે. આપણે ગાય લઈને બેવા છીએ એવેડે. આમથી આપણી ગાયો બીજી હાલી આવે છે અને પાણી પાઈને પછી આપણે પાછા આવ્યા એની શેરીએ ચડાવવા જોઈએ. કારણ કે એમ સાઈડથી બ્લોક નાખે છે. આજનો દિવસે પછી કાલથી નહીં વાંધો આવે. અહીંથી હાલશું તો હાલશે. આપણે ગાયને વેડે પાણી પાઈને પાછા જઈએ છીએ વાડે ગાય લઈને.
જો ગાય નિરણ નીરેલી હોય તો ઠીક છે ને પછી પૂછ દે હું આમને નિરણ નીરવી હોય તો સારું, સાંજે નીરવી નહીં. મિત્રો તો આપણે ગાય લઈને વ્યવસ્થિત પાછા વાડે ને એવડે પાણી પાણી જોઈ શકો છો. ગાય નિરણ નાખી દીધી, એમ પર ભૂકો નાખ્યો છે, ઓલ પર કાપી બીજી નાખી છે એમ પછી 7-8 પોળા નાખી દીધા છે એટલે સાંજે પાકડિયા નીણ નાખવી નહીં. હવે સૂચ્યા છે અત્યારે 4:45 જેવો ટાઈમ થયો છે, 4:45 વાગ્યા જેવો. હા તો નીણ આપણે ગાયને ખાવા દઈએ ને પછી આપણે ગાયને બાંધી દઈશું 5:15 5:30 ત્યાં સુધી આપણે ગાયને નીરણ ખાવા દઈએ. હમણાં બકરા આવી જાય 5:30 પોણા 6 વાગ્યા વરે. પાણી બને પાયું ઓહલા દેવા છે. હવે બાંધી દઉં આપણે આ ખાઈ રહે પછી તો લાઈક કરો. કોઈ શીખ્યા છે 5:30 અને જોઈ શકો છો આવા હરખા રાડા પીડ્યા છે. આપણી ગાયો રાડા ખાઈ રહી છે તો હમણાં ભલે ઘડીક ખાય. અને આ હકીકત એવું જ છું, જો વિડીયોમાં લીધું ને ક્યાં વાદળા ગાયબ થઈ જાય કે ખબર જ ન રહે. જો આમ ભાઈ ગયું અમારા ભાઈનો ભમરાળો છે એવું શું વાંધો નહીં. હવે આપણે ગાયને હમણાં બાંધી દઈશું આપણે 5:45 અથવા 6 વાગ્યે. ત્યાં સુધી રાડા બાડા ભલે કવડતી ને સાંજે પાકડીએ નિર્વાણ નહીં ઓહતરાણા જો કાંઈ પૂછ્યા નહીં. હવે દૂસરાને નિરવાનું બાકી જય જગન્નાથ. તરવાઈ શીખ્યા છે 6:30 અને આપણે ગાયો બાંધી દીધી છે જોઈ શકો છો. અને બકરા આપણે આવી ગયા 6 વાગ્યાના તો બકરા બેસી ગયા હતા ને ગાયો છૂટી હતી, રાડા કોકો ખાતી હતી તો કીધું ભલે છૂટી. અત્યારે બાંધી છે આપણે ગાયો અને હવે આપણે ગાયોને બેહવા દઈશું. પાગળ ગાઉન નથી નીરવાનું, દૂસરી ગાઉને હવે આપણે ખાણિયા થઈ રહે એટલે આપણે ઘઉં દોવાનું શરૂઆત કરી દેવી. 6:30 થઈ ગયા છે તો ઘઉં દોઈને પછી દૂસરી ઘઉં ચારે અંદર લઈ લેવી, પછી એને નહીં દેવું. પાકડને આપણે હવે નથી નીરવાની. પછી બકરા બેઠા છે હવે. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ તો લાઈક છે અને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખો. બાય બાય.